તો ચાલો આજે આપણે બધા જંગલની એક મસ્ત મજાની રોમાંચક સફર પર નીકળીએ અને ત્યાં મળીશું આપણા વિટામિન હીરોને. જુઓ તો આટલું સુંદર લીલુંછમ જંગલ, પણ અહીંયા વાંદરાભાઈ અને હાથીભાઈ તો સૌ થાકેલા અને ઉદાસ બેઠા છે. અરે, એમનામાં તો રમવાની કે કૂદવાની જરાય શક્તિ જ નથી દેખાતી. શું થયું હશે એમને? અને ત્યાં જ એન્ટ્રી થઈ છે જંગલના રાજા અને આપણા સૌના સમજદાર શિક્ષક સિંહ રાજાની. એમણે આ પ્રાણીઓની હાલત જોઈ અને તરત જ કહ્યું, અરે રે, ચિંતા ના કરો દોસ્તો, મને ખબર છે કે તમારી બધી શક્તિ ક્યાં ગાયબ થઈ ગઈ છે. સિંહ રાજાએ બધાને સમજાવ્યું, જુઓ, આપણી તાકાતનું જે સિક્રેટ છે ને, એ વિટામિન નામના નાના નાના પણ એકદમ પાવરફુલ તત્વોમાં છુપાયેલું છે. આ વિટામિન તો આપણા બોડીગાર્ડ જેવા છે, એવા રક્ષકો જે આપણને બીમાર પડતા બચાવે છે અને આપણા શરીરને એકદમ ફિટ અને મજબૂત બનાવે છે. તો પછી સિંહ રાજાએ બધાને ભેગા કર્યા અને જોશથી કહ્યું, ચાલો, હવે હું તમને એક એક કરીને દરેક વિટામિન હીરો સાથે અને એમની સુપર પાવર સાથે ઓળખાણ કરાવું. તો શું આપણે બધા તૈયાર છીએ? તો આપણા લિસ્ટમાં પહેલા હીરો છે વિટામિન એ. આ છે આપણી આંખોના સુપર હીરો, જે આપણને બધું જ એકદમ ક્લિયર, એકદમ સ્પષ્ટ જોવામાં મદદ કરે છે. સિંહ રાજાએ આગળ સમજાવ્યું કે વિટામિન એ આપણી આંખોને એકદમ શાર્પ અને તેજ બનાવે છે. પણ હા, જો શરીરમાં એ ઓછું થઈ જાય તો રતાંધળાપણું થઈ શકે છે. મતલબ કે રાતના સમયે બરાબર દેખાય નહીં. પણ હા, ગભરાવાની કોઈ જરૂર નથી. જેવું તમે ગાજર, પાલક, દૂધ અને મીઠી કેરી ખાશો ને, એટલે આ હીરો તરત જ આપણી મદદ માટે હાજર થઈ જશે. ઓકે, નેક્સ્ટ હવે આવે છે એનર્જીનો પાવર હાઉસ, વિટામિન બી. વાંદરાભાઈ, આ તો ખાસ તમારા માટે છે. આ એ જ હીરો છે જે તમને આખો દિવસ ઝાડ પર કૂદાકૂદ કરવાની એનર્જી આપશે. યાદ આવ્યું, શરૂઆતમાં આપણા દોસ્તો કેવા થાકેલા હતા? બસ એનું કારણ આ વિટામિન બીની કમી પણ હોઈ શકે છે. ખબર છે એ શું કરે? આ વિટામિન આપણે જે ખાઈએ ને, એને એનર્જીમાં કન્વર્ટ કરે છે. જો એ ઓછું હોય તો બેરી નામની બીમારી થાય છે. પણ કોઈ ચિંતા નહીં, અનાજ, દાળ, ઈંડા અને કેળા ખાવાથી બધી એનર્જી તરત પાછી. ચાલો, હવે જે હીરો આવી રહ્યો છે એ છે વિટામિન સી. એને તો તમે આપણી બોડીની સિક્યોરિટી શિલ્ડ સમજી લો. એક એવી મજબૂત શિયાલ્ડ જે આપણને નાની મોટી બીમારીઓ અને ઇન્ફેક્શન સામે ફાઇટ કરવાની તાકાત આપે છે. એટલામાં જ હાથીભાઈએ એક સવાલ પૂછ્યો, સિંહ રાજા, હું જ્યારે રમું છું ત્યારે મને વારંવાર વાગી જાય છે, પણ મારો ઘા જલ્દી સારો નથી થતો. એનું શું કારણ? સિંહ રાજાએ હસીને કહ્યું, અરે હાથીભાઈ, એના માટે તો તમારે વિટામિન સીની મદદ લેવી પડશે. આ વિટામિન ખાલી બીમારીઓથી નથી બચાવતું, પણ જો ક્યાંક વાગ્યું હોય તો એ ઘાને જલ્દીથી ભરવામાં પણ જબરદસ્ત મદદ કરે છે. જો એ ઓછું થઈ જાય તો સ્કર્વી નામનો રોગ થાય છે. એટલે લીંબુ, નારંગી, આમળા જેવા ખાટા ફળો ખાવાથી આપણી આ ઢાલ એકદમ મજબૂત રહે. જંગલમાં કેવા ઊંચા અને મજબૂત ઝાડ હોય છે, જોયું છે ને? બસ એવા જ મજબૂત બનવું હોય તો મળો વિટામિન ડીને. આ છે આપણા બોડીના ફાઉન્ડેશનનો હીરો, એટલે કે આપણા હાડકાનો રક્ષક. અને આ વિટામિનની સૌથી સ્પેશિયલ વાત શું છે ખબર છે? એને પોતાની શક્તિ સૂરજ પાસેથી મળે છે. એ આપણા શરીરમાં કેલ્શિયમને એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે, જેનાથી આપણા હાડકાં લોખંડ જેવા મજબૂત બને. જો એની કમી હોય તો બાળકોમાં સુક્તાન, કે જેને રિકેટ્સ પણ કહેવાય, એવો રોગ થઈ શકે છે. એટલે જ તો કહેવાય છે કે થોડીવાર તડકામાં રમવું અને દૂધ પીવું ખૂબ જ જરૂરી છે. સિંહ રાજાએ આગળ વાત વધારતા કહ્યું, જુઓ, આપણા શરીરને ખાલી અંદરથી જ નહીં, બહારથી પણ પ્રોટેક્શનની જરૂર પડે છે. અને એ કામ માટે આપણી પાસે એક ખાસ હીરો છે, વિટામિન ઈ, જે આપણી સ્કિન એટલે કે આપણી ત્વચાને એકદમ હેલ્ધી અને સેફ રાખે છે. આ હીરો આપણા શરીરનું જે બહારનું લેયર છે ને, આપણી સ્કિન અને આપણા સેલ્સ, એ બધાની રક્ષા કરે છે. અને એને બોલાવવા માટે શું ખાવું પડે? બદામ, સૂરજમુખીના બીજ અને પાલક જેવા લીલા શાકભાજી. આ ખાવાથી આપણી ત્વચા હંમેશા હેલ્ધી અને ગ્લોઈંગ રહેશે. અને હવે આવે છે આપણા છેલ્લા પણ સૌથી ઇમ્પોર્ટન્ટ હીરોમાંથી એક, વિટામિન કે. આ એ હીરો છે જે જ્યારે પણ આપણને ઈજા થાય ને, ત્યારે તરત જ બચાવવા માટે દોડી આવે છે. ક્યારેક રમતા રમતા વાગે અને લોહી નીકળે તો થોડી વારમાં એ બંધ કેમ થઈ જાય છે?
એ જાદુ કરે છે આ વિટામિન કે. એ લોહીને વહેતું અટકાવે છે, એટલે કે બ્લડ ક્લોટિંગમાં મદદ કરે છે. જંગલમાં આ પાવર કેટલો જરૂરી છે એ તો સમજી જ શકાય છે. અને આ હીરો આપણને પાલક, મેથી, બ્રોકોલી જેવા લીલા શાકભાજીમાંથી મળે છે. વાહ ભાઈ વાહ! બધા પ્રાણીઓ હવે વિટામિન્સ વિશે લગભગ બધું જ જાણી ગયા હતા. પણ સવાલ એ હતો કે આટલું બધું યાદ કઈ રીતે રાખવું? ત્યાં જ ફફડફડ કરતો આપણો હોશિયાર પોપટભાઈ આવ્યો અને બોલ્યો, અરે ઊભા રહો, મારી પાસે એક મસ્ત આઈડિયા છે. અને પોપટભાઈએ તો એક મસ્ત મજાનું ગીત જ બનાવી દીધું. એમણે કહ્યું, ચાલો બધા મારી સાથે ગાઓ. એ એટલે આંખોનું તેજ, બીથી બ્રેઇન રે ફ્રેશ, સીથી શરદી ખાંસી બાય બાય, ડીથી હાડકાં મજબૂત થાય, ઈથી સ્કિન કરે ગ્લો અને કેથી લોહીનો અટકે ફ્લો. છે ને એકદમ સહેલું? અરે વાહ! જુઓ તો ખરા, પોપટભાઈએ આપણા માટે એક સુપર ચીટ શીટ પણ તૈયાર કરી દીધી છે. આ એક જ ટેબલમાં તમને બધા વિટામિન, એમના સુપર પાવર શું છે અને એ ક્યાંથી મળે છે એ બધું જ એક સાથે જોવા મળી જશે. હવે તો બધું યાદ રાખવું સાવ સહેલું થઈ ગયું. ચાલો, હવે વાર્તાના અંતમાં સિંહ રાજાએ ફરીથી બધાને ભેગા કર્યા અને હેલ્ધી રહેવાનું સૌથી મોટું અને સૌથી સહેલું રહસ્ય શું છે એ જણાવ્યું. તેમણે એકદમ જોરથી કહ્યું, હંમેશા યાદ રાખજો, પૌષ્ટિક ખોરાક બરાબર મજબૂત શરીર. હેલ્ધી ફૂડ એ જ સ્ટ્રોંગ બોડી અને શાર્પ માઇન્ડની ચાવી છે. બસ આ સાંભળતા જ વાંદરાભાઈ અને હાથીભાઈ તો બધું સમજી ગયા અને સીધા જ ફળો અને શાકભાજી ખાવા માટે દોડી ગયા. તો આ જંગલની મજેદાર સફર પરથી આપણે બધા કેટલું બધું શીખ્યા નહીં? પણ હવે એક સવાલ તમારા માટે. જરા યાદ કરીને કહો તો, આજે તમે તમારા ખાવામાં આમાંથી કયા વિટામિન હીરોને બોલાવ્યા હતા? જરા વિચારજો હો.